કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને વહેલા મસ્ત એક વ્લોગ ચાલુ કરીને મિત્રો, અને બધાને જય માતાજી. વહેલા આજે તો આપણે જવાનું છે મગફળી નાદવા માટે, એટલે આપણે થઈ જશે કમ્પ્લીટ તૈયાર, બરસ બીજું કરીને રેડી. ઓકે, નીકળીએ છીએ હવે મિત્રો આપણે મગફળી નાદવા માટે, કારણ કે મારા પપ્પાએ કીધું હતું કે થોડીક મદદ કરવા આવજે. એટલે હું બેઠો છું, કીધું જાતો કલાક દોઢ કલાક જે ન્યાદ જાઉં. અને આ છે આપણું પુષ્પા લઈને જવાનું છે. એટલે કે આપણે નીકળીએ છીએ ખેતરમાં, અને ખેતરમાં જઈને પછી મિત્રો પાસે આપણે મળીએ. રેડી, કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહ્યો, અને કન્ટિન્યુ વ્લોગ દેખો અમારો, અને અમને સપોર્ટ કરો અને શેર કરો, અને અમારો પૂરો વ્લોગ જોવાનું ભૂલો નહીં. અને મળીએ આપણે ખેતરમાં જઈને, કે આપણે જઈને મળીએ આપણે ખેતરમાં જઈને. ચલો મિત્રો, આપણે જતા હતા ખેતરમાં, પણ વચ્ચે જઈને પાછા આવી ગયા, કારણ કે જવું છે માતાએ, એટલા માટે. કારણ કે જવાનું છે બીજાને ચાલીને જવાનું છે માટે. એટલે મને યાદ આવી કીધું ફોન કરું, કીધું જવું હોય તો કીધું જઈ આવવાનું. એટલે આપણે પછી ફોન કર્યો, એટલે વળતા છે આગળથી, અરે રોડ ઉપરથી તોરેથી આગળ ઘણા પછી એટલા ગયા નતા. મેં કીધું હવે નાહી લઈએ ને જઈએ માતાએ. આજ તો તમને બધાને માતાના દર્શન કરાવો, અને આપણે પ્રાર્થના કરીએ કે સારા વ્લોગ ચાલે આપણે. રેડી, ને તમારો અને માતાજીનો સપોર્ટ છે તો આપણા વ્લોગ જરૂરથી ચાલશે, અને જરૂરથી બધું સારું થશે એવી વિશ્વાસ છે મને પૂરેપૂરો. રેડી, એટલે હવે મિત્રો આપણે મોડું કરવાનું થતું નહીં, પહેલાં હું નાહી લઉં, અને પછી આપણે માતાએ નીકળીએ ત્યાર પાછા આપણે મળીએ. રેડી ને, કે તમને એવું લાગતું છે આપણે ખાલી બાઇક ઉપર બેઠા ને વળી પાછો કીધું પૂરું કે હું તો ખેતરમાં જતો તો રહેવા દીધું, પણ એવું નહોતું. ઓલરેડી સાચું આપણે ખેતરમાં ગયા હતા, અને પહેલાં જતા હતા ને પાછા રિટર્ન આવી ગયા. અને હવે હું નાહી અને પછી તમને મિત્રોમાં આવું. ચલો મિત્રો, દિનેશભાઈ પણ આપણે આવી ગયા છે ને, આપણે એટલે હવે માતાએ જવા માટે. અને અમે માતાએ લઈને આવ્યો થોડો પેલા ઘડી ચાલુ ના કરી દઈએ, એટલે ડીપુ હળગતું એવું, એટલે ડીપુ એટલે પીસ હળગેરા છે. ફોન કર્યો હતું ભીડી ફોન કર્યો કે આવે. ચલો મિત્રો, આપણે એટલે માતાએ જવા માટે, અને માતાએ માતાના દર્શન કરાવવા તમને, અને અમે પણ દર્શન કરવા દઈ અને મળે અહીંયા જઈને. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે માતાએ હાલમાં. જો ચાલીને આવતા હતા, અને આવતા કલાક જેવું થયું છે, કારણ કે અવળે આવ્યા છે, અને માતાજીના દર્શન પણ થઈ ગયા છે. અને જો આ બધી દિનેશભાઈ અગરબત્તી કરેલા છે, અને તમે પણ દર્શન કરી લો સિગોતરમાના, ગોગા મહારાજના, અને મેલડીમાંના, અને બધાની આશા પૂરી કરે માતાજી, અને બધાનું કામ કરે એવી મારા તરફથી પ્રાર્થના છે માતાજીની, કે બધાને આગળ વધારો અને હવનું સારું કરો. શું કહેવું દિનેશભાઈ? અને માતાજી પણ અમારું સારું કરે એવી પણ માતાજીની પ્રાર્થના છે, અને બધાનું પણ સારું કરે. અને હવે થોડી પ્રસાદી કરવાની છે, બીજું પ્રસાદી કરી લઈએ, અને પછી આપણે આગળ વ્લોગ બનાવીએ, કારણ કે ધૂપ પાડવું પડશે. મોટે ધૂપ પાડવું પડે હા, પોસ્ટ કરી દીધું બીજી બે વિનિયા કરી હું ધૂપ પાડું એટલે મને બાકી છે. બાકી તો બરાબર અગરબત્તી કરી પડશે. હા, તો આપણે ગોગાનું આ ભેગું જ થાય છે. રેડી, એટલે ગોગાનું એક જ ધૂપણી લઈ દેવા. પોસ કરી બે વેવા કરી, અને બે બીજી લઈએ, બે છેદડા લઈ દે પેલા એ બીજી છેદડે મિક્સ હતી બરોબર ને, અને બે પાથળ હાથું કરીને બે લઈ લે. છેદડે દાબવું પડે છે, છેદડે બે કરીને બે તો આપણે કરીને આવ્યા. ચલો મિત્રો, આપણે પ્રસાદી બીજી થઈ જશે માતાજી, અને હવે જઈએ ઘેર કડી ગયા છીએ, અને માતાજીના જોરદાર દર્શન થઈ જશે, મજા પણ આવી જશે. અને હવે જઈને મળીએ આપણે ઘરે. રેડી.
ચેન કરી જી ભારતી ચેન કરી દાવ ચેન કરી દાવ જી ભારતી જી ભારતી હે ચો થાય રે એમ ચાલાને મિત્રો એને માસીને ઘરે જ આવું એને ખબર નથી આ માસીને કરવું ચાર નોકું ચાર પાડ્યું નોકું ચાર પાડ્યું ટલે ચારે હમણાં કે નોકું પાડ્યું છે અને મિત્રો આપણે આરામ કરીને હવે બહાર નીકળ્યા હતા ને અમારે તો થોડા ઘણો જો વરસાદ પણ માપનો આવી ગયો છે ભ્યાનું કરીને રણી અને આપણે હતા આરામમાં કારણ કે કોઈ કોમ હતો નહીં ને મગફળી નેદા થવાનો ઓર્ડર આવ્યો હતો પણ વરસાદ અહીં જતો રહ્યો એટલે પાછું હવે તો કેન્સલ કારણ કે વરસાદમાં તો મગફળી શું નેદે બરોબર છે અને વરસાદ જો આ બધું મિત્રો જો વરસાદ જોરદાર આમ અંધારી રહ્યો છે જો આવી જાય ને તો બહુ સારું છે ને કો તો પછી ના આવે તો બહુ સારું છે વરસાદ આવતોય નથી કે મિત્રો જાતોય નહીં વરસાદ અને અમારા ગામમાં હકીકત ગણીએ ને તો વરસાદ એટલો બધો થયો નહીં મિત્રો અને બીજું કે વરસાદ આવે ખરી પણ કેવો આવે ખબર છે ધીમો ધીમો આવે કહેવાનો મતલબ કોઈ જોરદાર વરસાદ નથી પડ્યો ખાલી એક જ દિવસ 27 તારીખે રાતે 2 કે 3 વાગે જેવો વરસાદ પડ્યો હતો એ સાચો વરસાદ પડ્યો હતો 2 મહિનાની અંદર 2 મહિનાથી વરસાદ ચાલુ છે અમારે પણ કહેવાનો મતલબ ખાલી ફેનું કરાય બાકી કોઈ જોરદાર વરસાદ નહીં કોઈ કોમ કરવા દે નહીં એવો વરસાદ આવે બાકી અને ઓના કરતાં પછી ના આવે તો સારું ને કે પછી આવે તો દાબીને આવે સારું એવો વરસાદ છે અને તમે કમેન્ટ કરજો ત્યાં વરસાદ વધારે છે અને ત્યાં પણ અમારી ઘોડે વરસાદ ઓછો છે એ બધાએ કમેન્ટ કરજો અને આપણે હવે મસ્ત આરામ બીજો કરીને બહાર નીકળી જાય છે અને માપનો વરસાદ આવીને જતો રહ્યો છે અને આ બધી પાછું જો અંધારેલું છે જો વરસાદ આવી જાય તો બહુ સારું છે ને કે પછી ના આવે તો સારું કારણ કે ગમે તે કોઈક ધંધે લાગીએ એના માટે કારણ કે ધંધો કરવા નહીં દેતો એના માટે કારણ કે વરસાદ ચાલુ હોય તો ધંધો નહીં થતો એટલે કોઈ મજા નહીં આવતી કારણ કે પછી બેઠારામાં કોઈ મજા નહીં કારણ કે ધંધો કરવો બહુ જરૂરી છે મિત્રો એટલા માટે ને હવે થોડા દિવસમાં આવા રીતે અને બીજું કેવું કરે ખબર વરસાદ કે અમારે કોમ ઉપર ઓલરેડી ફાઇનલ લાગવાનું હોય અને વરસાદ જ્યાદા આવી જાય અમે ફાઇનલ કરી નાખીએ કે કાલે અમારે કોમ ઉપર ફાઇનલ જવું છે તો એ રાતે વરસાદ આવીને થોડા ઘણો પડે એટલે પછી વિચાર બદલી નાખ્યો કે રાતશું તો વળી અહીંયા વરસાદ વધારે આવશે ને તો આપણું ટાઈમ બગડશે અને અથવા ટ્રેક્ટરનું ડીઝલ બળશે એટલા માટે આપણે જતા નથી અને હવે થોડોક તડકો કાઢે તો પછી જઈએ એના માટે પણ એવું કોઈ પોઝિશન છે નહીં તડકો કાઢે એવી અને કીધું હવે તો આપણે વિચારી લીધું છે એક હવે મહિનો કાઢવાનો છે કે મહિનો શાંતિ મહિના પછી વિચાર રાખવાનો ધંધો કરવાનો ટ્રેક્ટર રાખવાનું બાકી મહિના પહેલો તો હેડ એવું લાગતું નહીં કારણ કે વરસાદ હેડવા જેમ જ નહીં નથી વધારે આવતું નથી થોડો આવતું એવું થઈને વચ પડ્યું છે રેડી ચલો મિત્રો આપણે હવે થોડોક ફોન આપણો ચાર્જિંગ પતી ગયો છે કારણ કે કુદાવાનો વધારે થાય છે થોડોક ફોન ચાર્જિંગ મૂકી દઈએ અને પછી વળી આપણે મોડાથી મળીએ કાજલને વિશાલને આવે ત્યારે કાજુ આવી કે ને ઘરે હું તો હવે નીકળે તો બારી 6 વાગે કકોડાનું એટલે કકોડાનું કારેલાનું શાક બનાવવાનું ચાલુ છે કકોડા ખાવાથી ભાભી મેં આજ વિડીયો જોયો હતો ને શેનું કકોડાનું શાક કેવી રીતે બનાવી ખબર ને પહેલું તો શું કર્યું અહીંયા નહીં આખા કકોડામાંથી કાપે નહીં ખાલી એક ખોસો પાડીને માંથી બીજડે બધા કાઢી નાખી પછી ગોઠીને પેકેટ લાવીને કૂટી અને પછી બીજું શું હતું લસણ અને તેલમાં એવું બધું ચટણી બનાવી અને મોં ભરીને પછી શાક બનાવી કેવું શું છે ચેક કરવું પડશે આપણે દેવા નમસ્તે હાય એ મોટા કકોડાના જો હું કાજુ બાજુ ઓટો મારી આવું અને પછી ભરાવાનો ટાઈમ થઈ જાય છે તકડી ભગવાનનો તે હાય કાજલબેન મજામાં ગેડીએ કમેન્ટ કરી દે ગેડીયાને ડ્રોન આલવાનું થાય છે રેડી તારે તો ચાલો
કાજે આજે અમે દીધી નાઈ તો જોઈ જ નથી ગોડ થઈ જાય ભાઈ હવે થોડું થોડું ચેવી ખબર પડે પાતિંગ ઘરે મેકવા આવો પાતિંગ ઘરે મેળવા આવો કાકા પાતિંગ ઘરે મેળવા આવો ટાળિયામ લઈને આવ્યા તારે શાંતિ છે પાતિંગ ઘરે મેળવા આવો બંધ કરી ડ્રોન દો ભાઈ કમેન્ટ કરી મને ફોલો કર્યો સબસ્ક્રાઈબ કરી ચેનલ મારી જો કરી બધા ફટાફટ અને તરત રેડી ચલો એટલે શું કરી શેર કરો ફટાફટ બધા વિડીયો કરી નાખો હેડ હેડ બીજન કરો બીજા પડ્યાથી કરી નાખો કોઈ બાકી ના રહ્યો છે હા બધા હેડ હેડ કરી નાખો હા હા તન હાલવાના જ છે ને હવે ચલો કાજી લીચું રાખેલી છે પેલી બચ્ચે તો હમે જો ભણીને આવ્યો છે એટલે ખાવા રહ્યો છે કારણ કે ભૂખ તો લાગે આખો દાડો ભણી કરે છે મહેનત કરવા છે ને છોકરા બાવડા એટલે ભૂખ તો લાગે ને લાગે હેડીને આવે એટલે ભૂખ લાગે 100 વાગી ગયા છે આપણે કકોડા નહીં લે કારે લાવ સેચીને બનાવે શાક બાપ બનાવતા એમને એમ આ બધા મારા દિનેશભાઈ આવેલા છે શું કહે દિનેશભાઈ તમારે શું કહેવું એમ હા હે ઠીક હે દિનો દાડે પડે હવે ઉકાતો થાય છે આપણે હવે કરવાનું શું થાય કશું નહીં ખાવું દાલ શાક કરો બીજું પડે જે થવું એ થાય કોઈના લેક્ચરમાં થોડું રહે નહીં દિન આપણા રીતે તે કરો આપણે રીતે બીજા કોઈ ના લે હા સર તેને બાઇક લઈને ફરવા દીનો બાઇક લઈને ફરવા વાળો છે હા એ તો આપણે યુટ્યુબમાં પડ્યો છે કે રેડી યુટ્યુબમાં પડ્યો ચલો મિત્રો આપણે હવે દૂધરા જવાનો ટાઈમ થઈ ગયો છે એક ગાય દોયા વગર બાચી રહી છે દોઈ નાખે અને વ્લોગ એટલે પૂરો કરે મળશે કાલે નવા વ્લોગમાં વ્લોગ પૂરો દેખવાનો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં બધાને જય માતાજી મળશું નવા વ્લોગમાં મિત્રો બાય બાય